કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ભગવાન પરશુરામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીમાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રાનું બ્રહ્મ સમાજ ખાતેથી મુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, ભાજપ શહેર પ્રમુખ હિરેન ભોરણિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા સંગઠન સહિત કેશોદની અનેક સંસ્થાઓ શોભાયાત્રામાં જોડાઈ હતી। ત્યારે શોભાયાત્રામાં ઠેર ઠેર સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી તેમજ ફરાળની સેવા આપવામાં આવી હતી। શોભાયાત્રામાં દાંડિયા રાસ તેમજ તલવારબાજી કરતા યુવાનો જોવા મળ્યા હતા। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજરોજ શોભાયાત્રા કેશોદ શહેરના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવેલ છે। પ્રથમ પહેલગામની અંદર આતંકી હુમલાની અંદર જે નિર્દોષ 27 લોકોની હત્યા થઈ છે તેઓને પુષ્પાંજલિ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી અને ત્યારબાદ મહાઆરતી ભગવાન પરશુરામની કરી અને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવેલ છે। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર જય જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે આ શોભાયાત્રા ફરી વળતા ભક્તિમય વાતાવરણ થઈ ગયેલું હતું અને શોભાયાત્રાના રૂટની અંદર સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા શરબત અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। તેઓના પણ અમે આભારી છીએ। એટલે કેશોદ શહેરની અંદર શોભાયાત્રા જ્યારે પસાર થઈ હતી ત્યારે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા ફરસી રાસ તેમજ યુવાનો દ્વારા ગરબા અને તલવારબાજી અને ફરસીના કૃત બતાવી અને તે પોતાની કલા બતાવી હતી અને તેઓએ ભગવાન પરશુરામને જન્મોત્સવ છે એને ધામધૂમથી ઉજવ્યો હતો। આજે 29 એપ્રિલ 2025 મંગળવાર અક્ષય તૃતીયા, અખાત્રીજ અને ભગવાન પરશુરામની જન્મ જયંતિના ત્રિવેણી સંગમના પવિત્ર દિવસે જે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે રથયાત્રા નીકળી હતી એ રથયાત્રામાં કેશોદની તમામ NGO સંસ્થાઓ દ્વારા કંઈ ને કંઈ ઠંડુ છે, ફરાળ છે એ બધું અર્પણ કરવામાં આવ્યું હતું। એમાંય સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા તમામ બ્રહ્મ સમાજના મિત્રો અને રથયાત્રામાં સામેલ તમામ લોકોને સદભાવના પરિવારના સહયોગથી બધાને ફળાહાર અર્પણ કરવામાં આવ્યું છે। આજનો આ શ્રેષ્ઠ અને પવિત્ર દિવસ છે, અક્ષય તૃતીયા છે। આવા શ્રેષ્ઠ દિવસે બ્રહ્મ સમાજ અમારે આંગણે પધાર્યો છે એ અમારા માટે અહોભાગ્યની વાત છે। તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓને હૃદયથી પ્રણામ વંદન કરું છું અને સદભાવના ટ્રસ્ટની આ શ્રેષ્ઠ અને ઉમદા પ્રવૃત્તિઓમાં કેશોદના શ્રેષ્ઠીઓ જે સહયોગ આપી રહ્યા છે એ તમામ શ્રેષ્ઠીઓનો હું હૃદયથી આભાર પ્રગટ કરું છું। જય શ્રી કૃષ્ણ।